લા ટોમેટિનો ફેસ્ટિવલ જઈને આવી કૃપા? ના, હું તો નથી ગઈ. તું ગયેલો? ના. અગિયાર વાગી ચુક્યા છે તમારા પોતાના 94.3 FM પર. હું અંકિત સોમવારની આ સવાર અને કૃપા ઉર્ફ હોશિયારી આવી ચૂકી છે લા ટોમેટિનો ફેસ્ટિવલ. ગઈકાલે પહેલી વાર આપણા અમદાવાદમાં યોજાયો, એટલે સાણંદ પાસે એક વોટર પાર્ક છે ત્યાં ફેસ્ટિવલ થયું ને ઘણા અમદાવાદીઓ ગયા હતા ત્યાં. ટામેટા ને બધાનો વરસાદ થયો ને લોકો રમ્યા, હોળી પ્રકારને લોકો રમ્યા. એકચ્યુઅલી જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં જે પ્રકારનો લા ટોમેટિનો ફેસ્ટિવલ બતાવવામાં આવ્યો છે કે સ્પેનમાં થાય છે. આ ફેસ્ટિવલ સ્પેનનો જ છે અને ત્યાંથી હવે આપણે ફિલ્મ જોયા પછી ઉપાડી લીધો છે કે આ તો બહુ મજા આવે એવું છે યાર, ચલો અમદાવાદમાં કરી એમ કરીને અમુક લોકો આ ફેસ્ટિવલ કર્યો. તને શું લાગે છે, તારા શું અભિપ્રાયો છે? See, my basic thing is કે તમે ફોટોગ્રાફ્સ જોશો અને મેં લોકોની વાત સાંભળી અને જસ્ટ ઇમેજિન ક્રશ કરેલા ગંદા સિગરેટ ટમેટા જ્યારે પાણીમાં જાય તો મજા તો પછી દૂરની વાત છે, પેલા વાસ આવે. આ બધું ના કરા પ્લીઝ. હા ઓકે, સો it's basically sorry એટલે તને બહુ આખો આમ it's just tacky. you તમે પાણીમાં ટમેટો ના નાખી શકો. સ્પેનમાં જે બેઝિક ટમાટીનો ફેસ્ટિવલ થાય છે એનો રૂલ એવો છે કે એકદમ નાની જગ્યા, એમાં ગીચ પીચ લોકો અને માત્ર ટમેટા માઇનસ પાણી. એકચ્યુઅલી ઘટના જે આખી આ જે ટોમેટિનો ફેસ્ટિવલ ઉજવાયો એમાં મને એ વાંધો નથી. ઘણા લોકો એવો વાંધો ઉપાડ્યો છે કે આ ટામેટાઓ જે છે એમનો બગાડ છે ને આમ છે તેમ છે. એકચ્યુઅલી સી ગ્રેડના ટામેટા હતા, એટલે આ ટામેટા ખાવામાં અને બધી વસ્તુમાં નથી વપરાતા એ પ્રકારના ટામેટા હતા. એ બધું ચેરિટી માટેની પણ આ ઇવેન્ટ હતી કે જે પૈસા આવ્યા છે ટિકિટ્સમાંથી એ ચેરિટી માટે જશે, બધું બરોબર છે. બટ ધ હોલ કોન્સેપ્ટ ઓફ ટેકિંગ ધીસ ટોમેટિનો ફેસ્ટિવલ ઇન અહેમદાબાદ આઈ ડિડન્ટ લાઈક દેટ પર્સનલી. કેમ કે યાર આપણા અહીંયા આટલો સરસ ફેસ્ટિવલ છે, આપણા અહીંયા હોળી છે, દિવાળી છે, આપણા અહીંયા દિવાળી છે, ઘણા બધા નવરાત્રી છે. એ બધી વસ્તુઓ કોઈ દિવસ સ્પેનમાં થશે? એ લોકો મનાવશે ત્યાં કે ભાઈ ઇન્ડિયામાં તો જોરદાર થાય છે, ચલો ચલો આપણે અહીંયા પણ ઉજવીએ, એવું કરે? અમદાવાદ તમારે સોશિયલ રિફોર્મ લાવવું હોય ને તો યુ નો તમારો લીડર કોણ બની શકે છે? એટલે અંકિત ના એ બધું ના, તમારે સ્પેનમાં રેવોલ્યુશન લાવવું હોય તો પણ તું સિરિયસલી કે ને મારી આ વાતથી સહમત છે કે આપણે જો એમનો ફેસ્ટિવલ આપણે શું કામ મનાવવાનો, એ લોકો આપણા ફેસ્ટિવલ મનાવશે? જો ભાઈ આપણે અમદાવાદીઓ છે, એક કાન ના નાખીને બીજે કાનથી આપણે કાઢી નાખશું. સ્પેન વાળા કદાચ સાંભળે તો આપણે કામ કરીએ, કાલે સીધી સવારની ફ્લાઇટ પકડીને સ્પેન ઉતરીએ અને ત્યાં જઈને એમ કહીએ ઉજવો ઉજવો દિવાળી ઉજવો. આપ કુછ જ્યાદા હો રહા ઉજવો ઉજવો નવરાત્રી ઉજવો. ચલો મુજે ઉજવાઓ જો બાય બાય. ઉજવો યાર સાચું બોલું છું યાર, ભલે તું માન કે ના માન. ચલ એનીવે સોશિયલ રિફોર્મ આવજો, બાય બાય, ટાટા. આવતીકાલે 7 થી 11 સલામ અમદાવાદમાં મળીશું. જતા જતા તને ખુશ કરતો જઉં છું, તારું ફેવરિટ ગીત વગાડું છું. આવજો અમદાવાદ.